આ છોકરો શિખર શું જો આમાં 5-10 મિનિટ વાર છે લાઈટ આપવાની અને હવારનો નીકળી ગયો છે ઘેર ઉભો જ રહેતો નહીં. આમાં મને બોર ચાલુ કરતા આવડતું નહીં ના હોય સોટેરો મને બીક લાગે છે અને આ શિખર ઘેર ઉભો જ રહેતો નહીં. આમાં ટાઈમ તો થઈ જવા આવ્યો છે પાછું. શિખર શું નાહી જાય છે આપવા રે નાખતો નહીં ટાળવા દેશો એટલે આમાં આયા હોય તો આ બપોર દાડો આવ્યો છે અને આયા હોય તો આ બોર ના ચાલુ કરે પણ ખબર જ પડતી નહીં. એટલે ગામમાં તો બધા નરવાજે એટલે બેહી આપણે એવાના વાદે બેહી રવાતું હોય આપણા બોર નો બોર ચલાવવાનો હોય ખબર ના પડે હેડે. બોલા બાપા એકલા એકલા બોલે હું બાપા હું છે હું થયું આ બોર ટાઈમ થયો છે બોર ચાલુ કરવાનો તો ખબર નહીં પડતી કે આપણે ટાઈમ બોર ચાલુ કરીએ. હવે કરી દઉં છે તું અને શું જોતો તને તનો હું ગામમાં છું તો બાબા. અલે આ ગામમાં તો બધા નરવા છે આપણે નરવા છીએ હોય છે નું કામ છે એવું બેહવા નતો જો તાણ હું કરવા રિચાર્જ પતી ગયું મારા ફોન માં. હાર જાહેર પેલો ટાઈમ થયો તો બોર ચાલુ કરે હા રેડો હું ચાલુ કરી દઉં. ખબર જ પડતી નહીં આખો દાડો ફર તાણે હું ઘણી વાર ઘેર ઉભા રહેતા નહીં. શું થયું આ બોર્ડ નું તો પાછું પાવર આવી છે ચાલુ છે નહીં થતું. મારા બાપાને કેવું પડશે કોઈ તકલીફ થઈ લાગે સારું. અત્યારે શું થાય બોર્ડ ને કાલ સુધી તો ચાલુ હતો. એટલે આયા હું કરે છે મોય પેઠો છે તે શીખર ચાલુ કર કે ગીએ કરે ચાલુ બાપા ખબર પડતી નહીં શું થયું છે. સમું થયું છે ચાલુ નહીં થતું. એટલે કાલ તો હો સુધી લાઈટ હતી ત્યારે તો ચાલુ હતો અત્યારમાં લાઈટ તો છે તાણું થયું પણ શિખર ઉપડતું જ નહીં. મોનો ના મોનો મોટર બળી જઈ હ શી ખબર હે મારું મન તો શું ખબર પડે એમાં. તો આ મોટર જ બળી જઈ લાગે છે. હમણાં જ કરાવી છે ને વોશ. હજી તો મહિનો થયો છે આ મોટર વોશ કરાય અને પાછું ડફાકો આવીને પડ્યો. તે હું કરશું આપણે પોણી વાળવાનું તાણ. કોઈ નહીં અમે મોટર ગોળી બોલાવેલું બોલાવી પડશે આપણે ગોળી લાવવી પડશે તાણે તે અને જો આ મહિના મોરી તો આપણે વોશ કરાવી હતી અને તાર કાકો તો 1 રૂપિયો હાલતો નહીં બોલ શું કરવાનું કે પાણી વાળા સીટ ફટાફટ લઈને આવી જાય છે. એ તો ભાગવું પડે હાલવા તો પડે કે તમે લેતા નહીં. પણ લે કેટલા વખત કહેવાનું એને કે બપોર તો રૂપિયો આલ્યો ને મોરી વોશ કરાય ને એ વખતે એને રૂપિયો કાઢ્યો નહીં. એ બધા પૈસા આપણે કાઢ્યા છે કે મોટર વોશ કરાવે 8-10 હજાર રૂપિયા થઈ જાય કે થોય જ કે તાણ પાસે. અને આ ફરીથી બળી જાય એમ અત્યારે પાછો શિખર શું જ જોઈએ અને ના હોય તો એને બોલાવી લે આપણે બોલાવી પડશે ગોળી અમે. તે હું ઈવન કી આવું કે કાકા ગોળી બોલાવાય છે. હવે તે તું જા ના હોય તો કહેતો આવજે જાય ને પૈસા નું કોઈક સેટિંગ કરવું પડશે કે હાલ તો ખિસ્સામાં પૈસા નહીં શું કરે કે એટલે હું ઈવન બોલાવતા આવું તાણ. હાર જા હો જલ્દી આવજે વળજે પાછું હાલ જ આવું છું. હાર જાય જાઉં અહીંયા કૂતો એક તો આખો જાવ તોમો તોઈને કઈ ઠંડામાં એક તો બેહી બધું ગોળી રમજ કરી છે. લાઈ 4-5 ડોમો ખાર કરી દઉં અને પછી ખાતે નાખવું પડશે મારે. એ પેલા પાણીનું પહેલાં બોરું જવું પડશે તે ના હોય તો પહેલાં પૂછવું પડશે એવું કે બોરનું પાણી તમારે પીવું કોઈ નહીં ને કે પાછા મારા ખાતર નાખેલું માથા પર પાછું મળતું ને કે લોસા પર પહેલાં તો ખાતર તો નાખી જ જવું ને પાણી તો વાળવું પડશે. એવું કહી દો બેલા શેરી વાળજો લાઈ હા ડોમો હરખો કરજો પડો ફાટ. હા એક તો થાક કાકા ઓજા ચમ આવ્યો છો? આ કોઈ ને મારે પાણી વાળવું છે. તમને બાપાએ બોલાવા મોકલ્યા તમને. ચમ ગોળી લાવવાની છે બાપો કીધું. અલ્યા તારા બાપાને ચોક્કન ગોળી લાવવું ચાલે લાકડોમ જવાનું છું ગોળી લાવવાની છે તારા બાપાને. ઈ હોય તમને બોલાવા મોકલ્યા હતા કે જા બોલાઈ આય કાકાને. અલ્યા એનાથી બેસા ગાવરો રાખો તો ગોળી લાવ્યા. પણ અમે કીધું છે ને હડો કે એ બોલાવું જ તમને ત્યાં. અહીંયા તારા બાપાને એક તો કઈ ઉંમર થઈ કોઈ સમજતા નહીં લે હજે હડો ના હળગાવા દે જે આ શિખર છોકરો જો જાય છે એના બી આવી રહ્યો છે શિખર કેટલા રહ્યો
આ કોણે એમના એમ તો સડી જવા આવ્યું. ખબર જ પડતી નહીં. જો જાય છે એના એ બે એના છેડી બૂમો પાળ પાળ કરવી પડે છે હવારનો હોજ. અને હું હોજી બાપા. અલે હેળો હેળો ચાંદના જાતો તમે તો બોલાવા જો તો શું કરું છું કીધો. કીધું આમાં ગોળી લાવવાની છે તે. આ યાર મારા હો કરવી છે ગોળી ઉંમર થઈ કોઈ નાવો તો બે પાડો લાઈન બોધો કે કોમમાં આવ્યું બેહો જોવા હોય બેહો બની તો લ્યા છોકરાઓ શું કહેવાનું તું કીધું જ નહીં હોવાનું કશું. મેં કીધું ને કીધું બાપા. અવળું ને અવળું કૂટું છે. આ યાર છોકરો તાવ આવ્યો તો કે ગોળી લાવવાની છે મારા બાપુ તે પણ ગોળી બોલાવી લાવવાની છે. આ બોર બળી ગયો છે એની ગોળી. અલ્યા તું એ કહેતો નહીં બોલ બળી ગયો તો હું પાણી વાળા કહેતો તો આવ્યો કે ગોળી લાવવાની છે. પણ તમે તાર મને શું પૂછ્યું ઘણી ગોળી એવું કશું પૂછ્યું? ભાઈ માની તો આને ખબર કે ગોળી લાવવાની મેં કીધું ગોળી લાવવાની છે. ભળ હું કહું એ આ બોર બળી ગયો છે તે અમે ગોળી લાવવાની છે તેમ પૈસા પૈસા કોઈક સગવડ કરો એટલે બોલાયા તમને. અલ્યા માયા પાને હમણાં તો 700 રૂપિયા આલ્યા હતા. અલે 700 રૂપિયા ચાલે 700 રૂપિયા આ મોરી મહિના મોરીએ બળી જાય તાણે મી એકલા એક પૈસા કાઢ્યા છે. એના મોરી ખર્ચો લાઇટ બિલ મી ભરી છે અમીલેથી 700 રૂપિયા આલ્યા છે. અરે કે પણ મારા શું હજી છરિયા તું તૈયાર છૂટ્યો પૈસા મારા પાસે પડ્યા હોય તાર મારે શું તાણ ઘેર ખિસ્સામાં પડી રહ્યા અરે છે. તમારે તો ડોખા મોખો તૈયાર છે તે દોઈ ના હાલો. હું દોઈ ના લો રૂપિયો તું કાઢતો ને તું અડધો ભાગ નહીં લેતો અરે પોણીનો. ભાગ તો લાવીએ કે પાકા એટલે આલી ગયો. હું પાકે એટલે આલી દો પૈસા કાઢવાનું કરો તો ના હોય તો આમાં હોશ કરાવીએ ન કઈ બધું છે ને એ બળી જ. હા તમે કાઢો ને હું કહું છું હું એ તો સરિયા તું વેચ્યો એટલે તમને આપ્યો પૈસા. હા તો તમારે તો દૂધમાં પૂછ્યો છે એટલે તમે આમ હાલો. બાપા મારે તો બોલાય ના કમાય. તમે બે વડીલ હોય ને હું મારા નાના મોટા કશું બોલાય ના. હાર તું પૈસાનું ગમે તે કઈ સેટિંગ કરજે બરોબર. એ તો હું પાછું કહી આવ્યો હા તમે તે કરી નાખો. હું કઈ ન ખાવો. હું 2 ટુકડોમાં પાણી વાળી છું ને તમે 3 ટુકડોમાં વાળી ને એટલા બળી ગઈ તમારા ટુકડામાં બળી ગઈ તો હું શું કર્યું. અલ્યા મારા ટુકડામાં બળી જાય બોર તો ભાગો કે મોરી વળી જાય તાણે તારા ચાલુ હતું ને બળી જઈ હતી. તે અમે એ વખત એમ કીધું તોય બધા પૈસા મી આલ્યા છે તને. કારણ કે મારા પણ પૈસા નહીં ને હાજર રહી જુઓ તમને કહું એટલે બોલ તો તમારે હોશ કરાવ. સારું તું જોમ બને ને પૈસા કરજે હું હોશ તો કરાવું છું અમે. હા તો હોશ કરાવી દો સરિયા તું વેચો ને એટલા આવ્યો. અમે સાણું આ સરિયા તું સાણું વેચાણ સાણું પૈસા આલજે. અમે તો પણ મારા પછી પૈસાનું તો મારે હાલ ફોન લાવવાનું ઊભું છે. હા હા તમારે મહિના 10,000 તો આવી છે. અલ્યા 10,000 આવે પણ અમાર નહીં ખાવા જોતું. એ તો 4-5 હજાર તો બચતા છે. બધા હાર તું છે ને પૈસાનું તું જલ્દી કરજે હું હાલ તો હોશ કરાવું છું હેડ. હા તો હું પૈસાનું તમે સેટિંગ કરી આવ્યો હા તમે ત્યાં કાઢજો. હારું હેડ થજે જાય જ ને. એટલે હું આવી ત્યાં કરી આવ્યો હો. લે માતાર કાકો તો છૂટી પડ્યું કે તમે હોશ કરાવો અમે શું કરશું કે. તે તમે સડાવો છો. હું ચડાવ પણ લે મોનવો તો જોવા કે પૈસા જ નહીં તો કેવી રીતે ના પણ હું કરીને ટૂંપો દઉં હું. પણ પોણી વાળવા નહીં જોતું ઈવન. પોણી વાળવા જોવા જ પાડી દીધો અત્યારે દોમો અરખો કરતા જઈ રહ્યા. દોમો આખા કે વાળા મુજા મારા આવા જેવું છે રેલું. ના- મારા ના કહેવાય કે બાપા. તાણે હું કંટાળે એનાથી હું એ કંટાળી ગયો છું. તે આમાં રૂપિયો આપણો- અપૂરતો કાઢતો નહીં મારા પાસે સૌ ઘરમાં બોધેલા પડી રહ્યા છે બસ કાઢે કાઢીને હાલ હાલ કરું. એ તો વાત હાચી જ પણ માપવું કરશું. અમે તો છૂટી પડ્યો અમે હોશ તો કરાવવું પડી જાય કે એને શું એવી બુદ્ધિ છે અપૂરતી. દર વખત તમે પૈસા આલો તો દીવાન ખબર ના પડે તને હું આલુ પૈસા આવીને. આમ હોશ તો કરાવવું પડશે કે તે ગોળી બોલાવો તને આપો. બોલાવી જ પડશે કે આમ શું કરે કે. દોમોય ફાટી ગયો છે. હું તો છોકરા પાણી તો કમ્પ્લીટ આવે છે કે. ભાઈ બાપા કમ્પ્લીટ તો આવે જ છે ને પોણિયા જો. હા એમ હવ પણ નકર હાલ 7,000 રૂપિયા ખર્ચો કર્યો છે. હા એ તો બરોબર છે. એટલે મને જોઈ આવે તે પાણી છે શું આવે છે. કમ્પ્લીટ આવે છે પોણી તો. બસ તાણ બીજું શું જોવે. અને વાપર હા તાર કાકો આવે ને હા તો પાણી હાલતો નહીં. હું હોય હાજર કે ના હોય બરોબર. મારા ના કહેવાય કે એવું પણ. ના તું આવે ને હા તો ના પાડી દેજે. હું કહું. કહે મારા બાપાએ ના પાડી છે જાણજો એ રે પૈસા ના લે ને હા તાર સુધી પાણી હાલવાનું નહીં હોય. તે હું તો તમારે પહાડ મેકલ્યો તારે. અરે આવો ને તને કીધું તો તું તાર મારા પાણ મોકલજે. નકર મને બોલું ના રે. હવે અને અરે વળી જાય ને આ પતી જાય ને હા એટલે ટેબામાં વાળ દેજે તે બાજરીને પઈ દે. હા તે કશું હતું નહીં, એ તો બધું હું કહી દઉં. એ આ ગરમીની લુવાઈ જઈશ આપું. આજે હો? ખાતર નાખવાનું ખાતર તો આટલું ઘર પઈ દે ને એવું. હવે પછી આવતા આપણે આવતા પાણી નાખશું હેડો. હો હા રેડો એ તો હું ના પાડી દે. એક મારા બાપાએ તું તાર મારા પાણ મોકલજે. પાણ જો હવ. હો હા હું જોતા હોઉં પેલા હેતરમાં. હા જોતા આવો તો.
કોઈ કહી દઉં હવે અને પોની તો હમણાં ઝીંક તો દેખાતી હતી બોર તો ફર્સ્ટ થઈ ગયો હ અને હવે દેખાતી તો નથી કમ્પ્લીટ હોશ કરીને જઈ લાગે છે જવું તો પછી પોની તો લેવું જ પડશે કા ચોઈ જશે નહીં આવ્યું મારો ભાગ છે હું છે ના આલી આલવું પડશે પૈસા તારા આવશે એટલે ન કહે હું ના આલી આલવું પડશે મને ખબર નહીં હજી બોલો ગોધીબા આવ તો જ્યાં બધા મારા હોય ખરા ને હવે બાપુ છે બાબુ છે આટો ને એવું બાપુ છે કે તે હું વાહ, કીધું વાહ, હરખું કરતા આવું જઈને અજા સારું આવશો કે ખરું સાથે એવું કરો છો આ મારે પોની વાળું છે હા કે આ મારો બોર બગડ્યો હતો આપણે આ બુરાઈ વાળ્યું તું કે બરોબર તે એના હિસ્સામાં પોની વાળ્યું બોર વાળ્યું બગડ્યું એમાં મારા પણ પૈસા લેવાય અરે પણ બોર તો શું બગડ્યો લાગે છે તો તમને ઇંગ્લિશ પેલી કહેતા હું હમણાં તો પોણી વાળતો દેવા છોકરો પોની વાળતો ને રીંગ ઓહો. આવી ગઈ એટલે હોજ કરાવી દીધો છે પોણી દેરો વાળતો તો ને કે હમણાં હું છે નીકળ્યો તાણે એવું છે અરે એ મારા પણ પૈસા માંગ્યું છે ઈવન એ હેતમ પોની હતું બોર બગડે મારા પૈસા આવવાનો કહેજો એવું કશું ના હોય એ તો બગડો તો ખર્ચો કરવો પડે અને ઈવન બાન છો કે હમણાં હાલ પૈસામાં વ્યાજ તે પૈસા ખર્ચું હું વાંચવા અને મારે બેહો નહીં કે આ સર્જા તું આવું છું તે મારે પૈસા આવતા હાલું હું તો પાકે એક આલવા ને એવું કોઈ ના હોય અને એ આખી મને કે પૈસા આવતું હું જો લાઈને આલું કહેજો ના ના પાકા એટલા હાલવાના તમે તાર જાણી અને પોણી તો ચાલુ હતું ના હોય તો ઓટો મારી આવો પછી સારું છે એટલે મારે જવું પડશે પોની મારે હજી 2 દાવાથી ડોમો બોજેલો છે બરોબર અને કે બોર બગડ્યો છે કામ તે પોણી સારું તો તું કે ચાલુ ચાલુ છે પોણી તો મારે જવું પડશે હવે 1-2 ડોમો બોજ્યું પોણી તો લઈ આવવું પડશે હાલો તમે જો તમે આવ્યું છે પોણી તો હા હવે હું જાઉં છું તો હા ઓ ફર્સ્ટ તો થઈ ગયો લાગે છે આ દૂર કે છે પોણી સારું હતું ના હોય તો મારે જવું પડશે એને બે આ ટૂંકું પીરે કે મારા પેલા પડી જવું પડશે કે પોણી સમજા આવ્યો પોણી તો હાલવું પડશે એનું હજી ખબર નહીં આ મારા 2 દાવાથી ખાતે નખેલું પડ્યું છે અને પાયા પર તો હું મેળવાનું નહીં પૈસા ચાલ્યા હું કઈ જવું એનું હા આ દોમું ફટાફટ બોધવું પડશે અને પોણીએ શેર છે હજી ના આવ્યું મારે જોવું પડશે પેલા પોણી જોઈ જવા દે મને અલે આ પોણી તો બંધ થઈ ગયું કશું ફાટીએ નહીં દેખાતું કમ્પ્લીટ છે ને મારે જવું પડે બોર બાજુ જવું પડે બોર બંધ થઈ ગયો શું થયું છે જવા દે ને મને બોર ભાઈ દેખો ના ના નહીં પહેર્યો બાપા ઘણું થયું પોણી નહીં આવતો મેં કીધું શું થયું તમ બોર તો ચાલુ છે પણ હોય તો તને આવતું જ નહીં પોણી અરે બોરુથી જ હું આવ્યો તો બોર તો ચાલુ છે હા તે મુયા કીધું આ દોમું હરખું કરી પછી આ બાજુ લાવું પોણી તે પોણી જ આવતું નહીં આ બાજુ તો ના હોય તો હેડ જોજે શું કોઈને ખોલ્યું તો નહીં શિખર ખોલ્યું કે બંધ થયો કે બોર તમે જોઈને આવી કણ હું જોઈને આવ્યો પોણી તો ચાલુ છે બોર તો હેડો આપણે જઈને જોઈએ આ તો નહીં કોઈ કપલિંગ બપલિંગ બીજી કોઈમાં જતું રહ્યું હોય હેડો લેટ જે હેડ હા હું હાલ જોઈને આવ્યો છું અલ્યા છોકરા બોર તો ચાલુ છે આપણા બોર ચાલુ છે તમે પોણી ને કેમ નહીં આવતું આ સુધી બંધ થઈ ગયો શું બંધ થઈ ગયો છે પણ ઈકણ તમારે વધારે પોણી નહીં આવતું ઈકણ પેલું જોજે કપલિંગ જોજે અલ્યા જો આપણી કપલિંગ બંધ કરી છે આપણી બંધ કરી છે ને આ જો આપણે ઘરથી ચાલુ કરી આ છે. ગોધ્યો જો રૂપિયા હાલવાનું કહેતો હતો તો આપણું પેલું એ કરતો હતો કે રૂપિયો નહીં અને જો આયના કીધા વગર ખોલી કે હવારે નહીં આ ચાલુ કરી દીધા આપણામાં અડધુરી નું કરવાનું અમે શું કરવાનું કે નહીં કે તમે જણાવો છો કશું કહેતા નહીં આ લેડીન પહાણજી હેઠ તાણે હેઠ જવું પડશે હાલ કહું, તમે આવું ઢીલું મેળશો ને તો કદી મેળ નહીં આવવાની અને આમ હું કીધું આમાં ભાઈ ભાઈ કરીને કોણ બોલે એની દયા ખાઈ ખાઈને તો બધા પૈસા નહીં તો હું હાથે જોન કેમ કરી હું બોર હોશ કરાવું છું પણ આપણી કંપનીને ચાલુમાં બંધ કરી નિવાનું ચાલુ કરી દીધું છે ને આ આઈનથી હવાઈ રહ્યો નહીં ના જો એનું ખોલીને જતો રહે તમે તો જે કે હવે કહી દેડો એ હેઠ નાખતો એ ખબર પાડું બોલતા નહીં ભાઈ ભાઈ કરીને તો ભાઈ વળી હકું જા પાછો કરી જાય લેડ છોકરા હેડ જે જલ્દી બાપા હેડો આ જો આ પોણી તો જાય નહીં નેતરમાં આ તાર કાકાઈ જા ખોલી નાખ્યું છે ને ઓવા ઓવા આ પેલો રહ્યો હમલે હેડ જઈને પાણી હેડ જઈ હેડો
પૂછ્યા આશા વગર બધું ખોલી ખોલીને બેસી જાય છે. આ પોણિયા ચાલુ કરીને આવે તો હેઠતું નહીં જાય આમાંથી એક તો આવે તો વૈસી પાછું પાછું જવું છે ને આ પિયર ચાર્જો હાલવું જ નહીં મારે અને પાસે એવાનું બંધ કરીને આવે છે કે મા પાસે આવશી તો ખરા પાસે યાર આવું જાય તો પાઈ જ દેવાશી આપવાના જ છીએ મા પાસે આખો દાવો પૈસા પૈસા હું ગુપ કહીશ મા પાસે આ જો મંડોળ્યા છે. એ તો તમે અલ્યા હું કરો છો તું? એ ભાઈ પોણી વાળી શું કરી અલ્યા હું પાણી વાળી તો પણ ત્યાં ચાલુ રેલો તું કેમ કાપીને આવતો રહ્યો અલ્યા છે? ભાઈ મેં બે દાવાથી ખાતર નાખી અલ્યા મારા ભાઈ પણ તારે કેવું તો પડે કે ભાઈ મેં વાંચે કીધું તું વાંચે જોઈ તો ખા મેં ખાતર નાખી દઉં ભાઈ ખાતર નાખ્યું તો પણ તું કહેવાય રહ્યો નહીં અને ડાયરેક્ટ રેલો કાપીને તારાય લાવી દીધી ને થોડું ચાલે યાર વાત કરી દીધી. અલ્યા ભાઈ પોણી તો વાવ કે તમે બે દાવા પ્યાય હટવું આવ્યું પાણી વાળી આ રિંગ હોશ કરાવવા નથી ત્યાં મારા પૈસા નહીં. અરે ભાઈ મેં તમારે કીધું તું કે 700 નતા રે મોઈ 700 તે તો એટલા 700 થોડા ચાલે. મહિના મોરી બોર વોશ કરાયો તો એ વખતે મી પૈસા કાઢ્યા પાછું અમીલા કર્યું એ વખતે કે સરિયાતું પાકશે તાણું હું પૈસા આલ્યો. તાની ચાલુ કે ના હોય તો છોડી રાઈ ના તો પોઈ ના આવે તમારે જકી એમ તો પણ તારે કેવું તો પડે કઈ કેવું છે. પણ તમે આજે નતા એટલે મેં કીધું જતું હોય છે કે બંધ કરી મારાઈ જાય એક રૂપિયો તું આલે છે ને 1 રૂપિયો તું આલે છે ના પાઈ પૈસા આલવાની મેં તમને કીધું ખરા સજા તું પાકે ચાલુ છું પણ સરિયાતું પાક જ આવરી દીધા ના તારે રેલો કાપીને આવતું રવાય. તમે આ હુકાઈ જવા વાત કરી દીધી નકા એક મેલો ને હમણાં હળબોટવાની તો તારે ભોય પછી દાદાગીરી ના કરતે તમે હું દાદાગીરી પાવડો ના ઉઠાવતો એમને પૂરા પાઉં છે ભરો 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 દાદાગીરી પાણી કરો પાછા મેકડ્યો વાત કરી દીધી. વાત આપણો મારી અમુ કેવું મગજમારી આની કરો છો અરે આ ભાઈ આ વોશ કરાવવાનો તો બોર મોટર બળી જઈ હતી ઓહો તે એ વખત કીધું પૈસા આલ તે પૈસા ના આલ્યા મોરી મહિના મોરી બળી જઈ એક વખત તે વખતે રૂપિયો આલ્યો નહીં મને. મેં તમને નતું કીધું આ પોણી વાસવા ખાતર નાખીને બે દાવા મેં કીધું અરે ભાઈ ચાલુ પણ મારે પાણી ચાલુ છે ને અમારી કંપનીનો બંધ કરીને હું ચાલુ કરી દીધી છે કહેવાય નહીં રહ્યા. લડાવા કઈ શાંતિથી વાળો યાર હું લલ કરો છો પણ પાછા મારા બાપાને મારવા આવું તારે કઈ ખબર ના પડે વસી ના બોલજો તમે કહી દઉં મારા બાપાને મારવા આવું છે એમને ચાલુ હે હું લલ કરો છો લે પેલકોટ સંભળાઈ છે અલ્યા ભાઈ ચાલુ મારાય ચાલુ છે અને ફટ દઈને રેલો કાપીને કહેવાય રહ્યો નહીં ને એવું થોડું કેવું તો પડે કઈ કેવું છે. અલ્યા બે દાવા પહેલા હોય વાત કીધું મારે તો વાવું પડે ના વાવું પડે વાત કરીશું જો કે ચાલુ રહ્યો કાપી નાખી પણ એવો ચાલુ ચાલુ રાખું મારે આવવાનું હું કઈ જાય છે મારે પૈસા આલવાના આવશે. આ બોર હાલ બળી ગયો તો મોટર બળી જઈ હતી તે 1 રૂપિયો આલતો નહીં. 2 વખત મી હોશ કરાયો લાઇટ બિલ માં હરખી રીતે પૈસા આલતો નહીં. તો હું કોઈ હળો ભાઈ છે હું તો ભાઈ ના કેવું તો પડે ના કેવું પડે કેવું પડે પણ તમારે કરે ને ગોજીબા ડાયરેક્ટ હું કા વાળો પડે પૂછું તો પડે મારી કેવું છે જ્યાં જાઉં તે જ્યાં તો હોતા જ નહીં આ બે જણે કમોસી અલ્યા બે ભાઈઓ હરી મરી લો લે તમે તમ લલર કરો છો આ આખો જાવ હું હેતામાં મજૂરી કઈ કરું ના હુકાઈ જાય છે તાણ અમે હું ઘેર ઊંઘી રહીએ છીએ. બરો મારી વાત સાંભળો શાંતિથી આ તમારા શું છે આ બોર તમારા આ બે ભાઈઓને છે ને બોર એ સારું છે હા અમારા ઘરે ને કશું નહીં તમે લોકોને અહીંથી કલાક વાળી લાઈન વાળીએ છીએ ને ત્યાં મને ખબર પડે છે અને આ તો તમારે કેવું છે તમારા બાપાએ બોર કરી આલે છે ને તે શાંતિથી હળીમળી વાળો અલ્યા ભાઈ મગજ મારી ના થાય ને એના માટે તો હું બોલતો નહીં. એ પૈસા નહીં આલતો પૂછવા છોકરાને 4-5 વખત હોશ કરાયો ને મોટર તો પૈસા નહીં આલ્યા. ઉપરથી આ છોકરો મને બોલ કરે કે તમે તમારા ભાઈને સળાય કરો છો મારા કાકા તમે સળાય કરો છો તમારે તો એટલે હું ભાઈ છે ના પણ હોય ના હોય આપણે હોશ કરાવીએ. તમારે તો બે ભાઈઓને અસલ બોર છે રૂપારી જમીન છે બે જણા અસલ વાઈન બધું રરોય યાર એમ નહીં વાલા બા પણ ભાઈ ભાગ ના લેવો પડે કાયદેસર ભાગ ના લેવો પડે. તમે ગોજીબા ભાગ આલવો પડે યાર. છો ના પાઈ છે ભાગ આવે પણ સજા તું પાકે જાણવાનું કે વાત સરિયા તું પાકો પણ 12 મહિનાથી પાકતું જ નહીં કશું. મારી વાત સાંભળો ગોજીબા તમે તમારા ઈકણ હાવી ઓમ જો તો હારીમાં તે હાળાની ટેકા ને બેકા કરો છો તો તમારું હોય ભેળા છે ખબર નહીં પડતી આ તો તમને મારું તાણ ભાઈ આ કેવું છે તાણે તાણે આ હાગણ તો થોડા હાસવા પડ્યું કે પણ તમે આ સવા પડો પલ્યા ઘેર આ હળગસ ઓળી રે તું ઓલવ કે તાણે તમે ગોધીબા થયો તેના જ્યાં તા લૂસણો બૂસણો કરતા હતા હોય હાલ દેતા હોય તો એટલા આ તો કેવું પડે કે તું આલસી નહીં નાઈ જઈએ પણ ભાઈ એમ તો હાલ દે ઉપર આવું ના રખાય યાર ગોધીબા પણ આ તો અલ્યા ભાઈ, સમજી જાય આ તું કઈ ભાઈઓમાં ના આલા તો મી એવું નહીં રાખ્યું કે હાર હેડ તારે પાકા તાણે આલજે પણ આવરીથી ચાલુ રેલો કાપીને આવતું રહે એમ કેવું તો તમારું તો મગજ ના સટકા ગમે તેવાનું. વાત સાચી છે અને તો એ નમતી જ નહીં આલવાની. જો ગોજીબા આવું લલ કરશો નહીં આ જેનું નહીં ને પૂછો અને આ રીતે હારીમાં પૈસા વાપરો છો ને તે વાપરજો નહીં અને આ તમારે જે જરૂરિયાત છે ને એમાં વાપરો આપણું એ જોવું પડે પછી
હા હારીમાં થોડું આપણો કોઈ ઘર ભરી આલવાનું આપણે હોય. નહીં કહેતા આલવા જેવું હોય તો ભાઈ હારીમાં આપણે ટેકો કરવા બધું કરવું પડે પણ આપણું ઘેર તો હાચવવું પડે જ પેલું. વાત સાચી છે હોય કારણ ભાઈને આવતા નહીં જાણ ભાઈ કે તાણ પૈસા નહીં અને બીજા બધા બધું થાય છે તો ઘેર આ બોરનું કામ આવે છે મત પૈસા નહીં સમ આ પાવા ફટ દઈને લાગુ પડી ગયા. હા રેડો અમુ લડજો નહીં અને હારીથી ડાયરેક્ટ ચાલુ તમે કાપશો એ, નહીં આવા ઝઘડા કરજો નહીં શાંતિથી જે હોય ને બધું વ્યવહાર કરવાનો આવું એ તો હું મારા નહીં કરવા નહીં. અને ઉભા રહો, હું કહી દઉં છું. અલે ગાયો આવી બરાબર. પેલી ગાયો કાઢીને આવું હા પેહી જાય અલે બરાબર જુઓ અરે ને અમુ છે ને ગોધીબા તમારે ખરા ને પૈસા આ પાકા ને આ તો હું એંડા ભરા જાણું છું હા. એટલે બેસીને આવીને હારી જાઉં છું એ તો હાલવા તો પડશે જ કાં, શું જવી કે નહીં હાલો. જે ખર્ચો થાય હાલ દેજો બરોબર. આ તો હું અને હું તો જોવા ભાઈ હું રૂપિયો નો છોડવાનો નહીં જાણ બોર બંધ થઈ જાય ને તો બંધ પડી રહેવા દો હા, પણ તમે- હું ચાલુ કરાવવાનો નહીં પૈસા લેવા ગણજો. તમે છોકરા ખરા ને લખી રાખજો જે ખર્ચો થાય બધું લખેલું છે રૂડાબા. આમ પાકા ને કે ગોધીબા આ વખત હાલ દેજો આ પાછા તો બહુ તમારી હંગાતી લઈને જો પૈસા હિસાબ હા. કરી દઉં છું અને લલ કરતા ના અને શાંતિથી હળીમળી રહો બે ભાઈ અલ્યા બરાબર? ભાઈ કરીને તો એને ભાઈને હપુરતું પેલું રૂપિયો હું માગતો નહીં પણ ભાઈ તો હપુરતો માથા સડી ગયો છે અને પાછો- પાછો જો અત્યારે પાવડા લઈને પાવડા મેળવા આવશે ના, ના, ભાઈ હું અત્યારે લડામ કોઈ મજા નહીં હવે ગોધીબા. ઈવોના જેવો હું થઉં તો હું થાય. ના ભાઈ હારો છે તમારા મોટો તાણે? તે બધો ખર્ચો કરી વળી બોર હેન્ડલ કરે છે બધું તો હું શું ના પાડી તાણા ને પૈસા તમે આલી દેજો આ પાકા અને તો એટલે હાલવા નોરી કીધું તો કે તો હોશ કાઢ દે તો હું આપી દઉં લેવડો અને આમાં આટલું તમારે તો પાવાનું હોય તો આટલું ભાઈને પાઈ તમે તમારે વધુમાં રેલું આલજો તમે આ તો આટલું પીએ એટલે હું તમને આપી દઉં છું પોણી તાણે અરે આટલું ના. મેલી મેલીને ખબર તો છે ભાઈ ના પોણી થાય છે તો હું લેવા આવ્યા હતા હારો હું શાંતિથી તમે ખરા ને શાંતિથી વાળો અને પૈસા જે બાકી હોય ને હાલ દેજો મને લલ કરશો નહીં આ તો ગોધીબા શું છે ખબર છે તમારું બોર છે ને તે સારું છે આ અમે વાલો ને બધા ખરા ને વાઈએ છીએ ને તો કોઈ પાડતા નહીં ભાગું આપવાનું બોરનો ભાગ લઈ જાય અમારે તો તતે કોઈ થા તો બોર વાળો લઈ જાય યાર શું કરે હમણાં કોઈ ખર્ચો કર્યો તો પોણી હાલું કાઢે છે પાછું તાણી એટલે ભાગ હાલ દેજો હો, જે વાત તો હોય હાલી દઉં છું પણ લડતા નહીં આટલું પીએ એટલે જાઉં છું જ્યારે હું ભેગા થવા